મુમુક્ષુ દીક્ષાર્થી શ્રી રાજનો ડેરાપોળ જૈન સંઘ દ્વારા અંતિમ સાંસારિક વિદાય સમારંભ યોજાયો। વડોદરા ડેરાપોળ સંઘનો 19 વર્ષીય યુવાન શ્રી રાજ ચિરાગભાઈ શાહની ભગવતીય પ્રવચ્ય ગ્રહણ સમારોહ 14મી ડિસેમ્બરે પાલીતાણાના શત્રુંજય તીર્થના પર્વત ઉપર આવેલ બાબુના દેરાસર પરિસરમાં યોજાશે એમ જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું। બાબાજીપુરા જૈન સંઘના પ્રમુખ નવીનભાઈ શાહે જણાવ્યું હતું કે વડોદરાના આ યુવાને શ્રી સંઘ દ્વારા અંતિમ શાનદાર વિદાય આપવાના કાર્યક્રમમાં સુરતથી ખાસ હાર્દિક શાહ પધાર્યા હતા અને 3 કલાક સુધી તેમની વાણી દ્વારા લોકોને મંત્રમુગ્ધ બનાવી દીધા હતા। દરમિયાનમાં ખીચોખીચ ભરેલા ઉપાશ્રયમાં આ વિદાય સમારંભમાં મુમુક્ષુ દીક્ષાર્થી શ્રી રાજે જે પાઠશાળામાં જૈન ધાર્મિક શિક્ષણનું લીધું છે તે શાળાના બાળક બાલિકાઓ દ્વારા શાનદાર સ્ટેજ પરફોર્મન્સ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ માતા પિતાના ગુણોને યાદ કરી અક્ષતથી મુમુક્ષુ દીક્ષાર્થી શ્રી રાજે માતા નૂતનબેન અને પિતા ચિરાગભાઈને આવા સંસ્કાર આપવા બદલ અને દીક્ષાની રજા આપવા બદલ અક્ષતથી વધાવી દીધા હતા। ત્યારબાદ મુમુક્ષુ શ્રી રાજના નાના ભાઈ અનુજે પણ પોતાના મોટા ભાઈને સુંદર સંયમ જીવન માટે શુભેચ્છા આપી હતી અને ગળે મળીને જણાવ્યું હતું કે તે માતા પિતાનું ધ્યાન રાખશે, તેમને કોઈ પણ તકલીફ નહીં પડવા દે। સંઘના ટ્રસ્ટી મંડળે મુમુક્ષુ દીક્ષાર્થી શ્રી રાજને કંકુ ચોખા શાલ ઓઢાડી તથા સન્માનપત્ર આપી સન્માન કર્યા હતા। આ કાર્યક્રમમાં જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે માનવભેદની ને મુમુક્ષુ શ્રી રાજના ગુણો યાદ કરાવી મુમુક્ષુ દીક્ષાર્થી શ્રી રાજે સુંદર મજાનું સંયમ જીવન પાડીને સંઘ અને પરિવારને ઉજ્જવલ બનાવે તેવા આશીર્વાદ આપ્યા હતા। દરમિયાનમાં ટ્રસ્ટી રતિલાલ શાહે જણાવ્યું હતું કે મુમુક્ષુ દીક્ષાર્થી શ્રી રાજની દીક્ષા પ્રસંગે વડોદરાથી બસો તથા ખાનગી વાહનો દ્વારા 11મી ડિસેમ્બરથી 14 ડિસેમ્બર સુધી પાલીતાણા ખાતે આચાર્ય રાજરત્ન સૂરી મહારાજની નિશ્રામાં દીક્ષા અને આચાર્ય સૂર્યદર્શન સૂરી મહારાજની નિશ્રામાં મૂર્તિની પ્રતિષ્ઠા જુદા જુદા કાર્યક્રમોમાં ભાગ લેશે। વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો।